બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને મુદ્દે માંગરોળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી માંગરોળ મામલતદારને રોષપૂર્ણ આવેદનપત્ર પાઠવ્યું. સેના સેક્રેટરી રોડ પાસે બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા બાદ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓને બચાવો, હિન્દુઓ પર બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો મુદ્દે દુનિયાના માનવ અધિકાર સંગઠન ચૂપ કેમ છે સહિતના બેનરો સાથે જૂના બસ સ્ટેન્ડ, લીમડા ચોક, જેલ રોડ થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ વિશે ગંભીરતા ચિંતા વ્યક્ત કરી મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું, શેખ હસીના સરકારને આલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુઓ પર અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટના વધી રહી છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધ થઈ રહ્યા છે. પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ શરમજનક છે. નાગરિકોની રક્ષા કરવી સરકારની જવાબદારી છે. અત્યાચારોના વિરોધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસીના નેતૃત્વના શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચારો કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાયા છે. અમાનવીય કૃત્ય છે. ત્યારે હિન્દુઓ પર થતા અત્યાચારો બંધ કરવા, ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવા માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વિનુભાઈ, માંગરોળ.